દારૂથી લીવર તો ખરાબ થાય છે ને છેલ્લે. એવું કોણે કીધું? ડોક્ટર કહે છે. ડોક્ટર કહે છે? ડોક્ટર પીનાર બતાવું તો કિડનીના સ્પેશિયાલિસ્ટને હું રોજ રાતે એક બોટલમાં ગ્લાસ ભરતો બતાવું. બોલો, ચલો શરત મારી લો. શું એને એની કિડનીની નથી પડી? 50 થી 60% ડોક્ટરોનો સેવન કરતા મેં જોયેલા છે સાહેબ. ઓપરેશન પતિને તરત ગ્લાસ લેતા જોયેલા છે. એમ તો ડોક્ટર બી એમ કે છે કે અમુક લેવલ સુધી અગર તમે હા, તો એ લેવલ તો સાહેબ તમે દૂધ તો 4 ગ્લાસ પીવો, એ બી ઝેર છે. લેવલ ના છે. તમે તમારા મનથી કોન્ફિડન્સ નથી તો એમાં ગુજરાત રાજ્યની છોકરાઓને શું વાંક છે? અમારો શું વાંક છે? અમારા 50-60 વર્ષના શું વાંક છે કે અમારે એવી જગ્યાએ જવું પડે છે કે એસિડ પીવું પડે, નકલી પીવું પડે? સાહેબ, લોકો બીજા સ્ટેટમાં જઈને એમ કે મને આ બ્રાન્ડ આપો, મને આ બ્રાન્ડ આપો, જ્યારે ગુજરાતમાં શું કહે છે? રાજસ્થાનનું છે કે મહારાષ્ટ્રનું છે કે હરિયાણાનું છે? બ્રાન્ડ નથી પૂછતા. એટલે એટલું તો ખબર જ છે કે રાજસ્થાનથી બી આવે છે, હરિયાણાથી બી આવે છે, મધ્યપ્રદેશથી બી આવે છે, બધેથી આવે છે. અહીંયા જે પ્રજા લેવા જાય છે આટલું જ પૂછે છે, રાજસ્થાનનું છે કે હરિયાણાનું? હરિયાણાનું હોય તો નથી જોઈતું ભાઈ. એટલે એનો અને સાહેબ તમે દર મહિને 2 ફેક્ટરી અહીંયા તમે દારૂની નકલી પકડો છો. તો જ્યાં સુધી નકલી નથી પકડાઈ ત્યાં સુધી એણે જે વેચાણ કર્યું એ તો પબ્લિક એનાથી મરી છે. પછી એમ કહો કે દારૂથી લીવર ખરાબ થાય? ખરાબ દારૂથી લીવર ખરાબ થાય છે. આ